આ છે ગૌતમભાઈ. નવરાત્રી આવે એટલે ગૌતમભાઈ નિકોલ કેનાલ પાસે તેમની ઇમિટેશન જ્વેલરીનો ખજાનો લઈને ઊભા રહી જાય અને પહેલા જ દિવસથી બહેનો ખરીદી કરવા માટે જાણે ગાંડી તૂર થઈ જાય. કેમ કે એક તો ભાવ એકદમ ઓછો અને બીજું કે કંઈક ને કંઈક નવું ગૌતમભાઈ પાસે હોય. એમાંય નાની દીકરીઓ માટે તો સેટ, દામણી, કંદોરા માત્ર 50 રૂપિયાથી શરૂ થાય છે. 2023ની નવરાત્રીમાં ગૌતમભાઈએ નોકરી છોડી અને માં અંબેનું નામ લઈને કોઈ જ જાતની શરમ વગર આ જ રીતે રોડ ઉપર ઇમિટેશન જ્વેલરીનો ખજાનો લઈને ઊભા રહી ગયા અને માએ એવો ધમધોકાર બિઝનેસ કરાવ્યો કે ગૌતમભાઈને પછી નોકરી કરવાની જરૂર જ ના પડી. હવે તો ગૌતમભાઈ મોટા મોટા એક્ઝિબિશનમાં ઊભા રહે છે, પણ નવરાત્રી આવે ત્યારે નિકોલ કેનાલ પાસે કાવ્યા ફ્લેટની સામે આવીને ઊભા રહી જાય અને જેવી ખબર પડે કે ગૌતમભાઈ આવી ગયા તેવી બહેનોની ભીડ થઈ જાય. પણ આટલે સુધી પહોંચવા માટે ઘણી મહેનત લાગી છે અને હજી પણ ગૌતમભાઈની મહેનત ચાલુ જ છે. દિવસ રાત મહેનત કરીને ઘણી જ્વેલરી ગૌતમભાઈ જાતે કસ્ટમાઇઝ કરે છે, જેથી બહેનોને સારી વસ્તુ સસ્તામાં આપી શકે. અને સસ્તું ને સારું મળતું હોય તો ભીડ તો થવાની જ છે ને. તમને પણ લેવાની ઈચ્છા થઈ ગઈ ને, તો પહોંચી જાઓ ગૌતમભાઈની ઇમિટેશન જ્વેલરીનો ખજાનો લૂંટવા.